ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ. મારું નામ હિરાણી જીગર. પીઆઈ ચેપ્ટર 3 સ્પીડ મેજરમેન્ટ. તેમાં આપણે આજે સ્ટ્રોબોસ્કોપ ટોપિક જોઈશું. સ્ટ્રોબોસ્કોપ એ એવું સાધન છે કે જેની મદદથી ગોળાકાર ફરતી વસ્તુ ધીમી અથવા તો સ્થિર દેખાય તે રીતે કરી શકાય છે અને તેને સ્ટ્રોબો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સિદ્ધાંતનો ઉપયોગ રોટેટિંગ, રેસિપ્રોકેટિંગ, ઓસિલેટિંગ અથવા વાઇબ્રેશિંગ ઓબ્જેક્ટમાં વપરાય છે. મશીનના ફરતા ભાગો અને દૃષ્ટિ પટ્ટીઓ તેના ઉદાહરણ ગણવામાં આવે છે. ઇલેક્ટ્રોનિક સ્ટ્રોબોસ્કોપમાં છિદ્રાળુ ડિસ્પ્લેને બદલે લેમ્પનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં ડિસ્પ્લેની જગ્યાએ લેમ્પનો ઉપયોગ એ માટે કરવામાં આવે છે કારણ કે લાઇટના ઝબકારાની ફ્રીક્વન્સી એવી રીતે એડજસ્ટ કરવામાં આવે છે કે જેથી કરીને ફરતી વસ્તુની સ્પીડ જેટલી થાય એટલા જ સમયમાં ફરતી વસ્તુ સ્થિર દેખાય. આગળની કે પાછળની દિશામાં ધીમી ફરતી દેખાય છે તેનો આધાર ઝબકારાની ફ્રીક્વન્સીમાં પણ રહેલો હોય છે. આગળથી અથવા પાછળથી દિશામાંથી ધીમી ફરતી વસ્તુ દેખાય છે તેનો મુખ્ય આધાર ઝબકારાની ફ્રીક્વન્સી પર રહેલો હોય છે. તેની સામાન્ય એપ્લિકેશન આપણે જોઈએ તો મશીન ડીઝલ મશીન છે, ઓટોમોબાઈલમાં થાય છે, ટ્રેન, ટ્રેક, ટ્રેક્ટર, એરપ્લાન્સ વગેરે અને મેડિકલમાં પણ તેનો ઉપયોગ થાય છે.